અમદાવાદમાં સરખેજના ભાજપના કોર્પોરેટર સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે। ફ્લેટમાં ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાનો લોકોનો આરોપ છે। કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરનો લોકોએ વિરોધ દર્શાવ્યો। વસ્ત્રાપુર રેલવે ફાટક નજીક આવેલા છે નિરાલી ફ્લેટ। કોર્પોરેટર ખાચર ડેવલપમેન્ટ ન થવા દેતા હોવાનો આક્ષેપ છે। ગેરકાયદેસર દુકાન સામે કાયદેસરની દુકાન માંગતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। આ સમગ્ર મામલે ફરિયાદ કરવા રહીશો પોલીસ મથક પહોંચ્યા। લોકોને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો પણ લોકોનો આરોપ છે। અમે રીડેવલપમેન્ટ માટે બિલ્ડર સાથે વાત કરી। બિલ્ડર રેડી છે રીડેવલપમેન્ટ માટે। ગઈકાલે એમણે આવી અને બોર્ડ મૂક્યું। એ બોર્ડને રાત્રે 2 વાગે અમુક ઈસમો દ્વારા તોડવામાં આવ્યું, ફાડવામાં આવ્યું। એ ફાડવાવાળા વ્યક્તિઓ જે અસહમત સભ્યો છે એ લોકો છે। અમારો આ સમગ્ર મામલો અત્યારે કોર્ટની અંદર ચાલી રહ્યો છે। માનનીય જજ સાહેબ નીલમબેન ભટ્ટ એમના ચુકાદા મુજબ 75-25નો કાયદો હોવા છતાં અમુક વ્યક્તિગત માણસો અમને ફોન કરીને, મારી સાથેના જે કમિટી મેમ્બરો છે એમને ફોન કરીને ધમકાઈ રહ્યા છે કે અમે તમને રીડેવલપમેન્ટ નહીં કરવામાં આવે। માનનીય કોર્પોરેટર સી સોસાયટીમાં અમારા ડેવલપમેન્ટ હોય છે, મતલબ કે સરકારમાં હોવા છતાં સરકાર વિરુદ્ધમાં છે। પોતાની ઇલીગલ ડિમાન્ડ વધારે પડતી છે પોતાની। મને ખુદને જાનથી ધમકી મળી રહી છે અત્યારે। મને ખુદને ખબર નથી કે હું આવતીકાલે મારા ઘરમાં જો જઈશ કે નહીં, એવી ધમકી બધી છે મળી છે। કોના દ્વારા ધમકી આપવામાં આવી? માનનીય સુરેન્દ્રભાઈ ખાચર દ્વારા, એના ભાઈઓ દ્વારા। સુરેન્દ્ર ખાચર કોણ છે? એક ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર સરખેજ વોર્ડનો અત્યારે છે। 3 દુકાનો ઇલીગલ ઘડી રહ્યા છે અને સરકારમાં સત્તામાં હોવાથી તોડવાની વાત કરતા નહીં, વારંવાર અરજી આપે આપણે કામ કરતા નથી કોઈ પ્રકારનું સરકાર દ્વારા। કાલ બપોરે બિલ્ડર દ્વારા અમારા મૂકીને આવ્યું હતું કે બોર્ડ મૂક્યું કે રીડેવલપમેન્ટ અહીંયા થઈ રહ્યું છે હવે, તો એ બોર્ડ ફાડી નાખ્યું। કેમ અને એ બી અડધી રાત્રે। દિવસ દરમિયાન પાડો તો ખબર પડે કોણ કામ કરે છે, પણ આ અડધી રાત્રે કોણ કામ કરે? ભૂત પિશાચો જ આવે એવા લોકો તો અમારે નેગેટિવ લોકો રહે છે ઘરમાં, અને કોઈની બી જાનહાનિ થાય। આ જર્જરિત બિલ્ડિંગ છે, કોઈની જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે? આ બધું જ સીએમ ને ખબર છે કે નહીં અમને નથી ખબર, પણ આ બધા કોર્પોરેટરનું કામ છે કે ભાજપનો કોર્પોરેટર અમારી સોસાયટીમાં રહે છે અને આ એનું કામ છે। તો આપને જણાવી દઈએ, આ તરફ ભાજપના કોર્પોરેટર પોતાનો બચાવ કરી રહ્યા છે। સોસાયટીના રહીશોના આરોપને ખોટા ગણાવી રહ્યા છે। આ જે આખી રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે એ આખી સોસાયટી એના સાથે સંમત નથી, અને એમાં 20થી 22 લોકો કોર્ટ મેટર થઈ છે અને કોર્ટની અંદર ગયા છે। આ રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે, એમાં હું પોતે આ રીડેવલપમેન્ટની પ્રોસેસ સાથે અસંમત કે સંમત નથી એવું નથી, પરંતુ જો યોગ્ય રીતે બિલ્ડર લોકોને વળતર આપશે તો બધા લોકો જોડાવા તૈયાર છે। પરંતુ અત્યારે જે લોકો મારા વિશે મીડિયાની અંદર ખોટી બ્રીફ કરી રહ્યા છે, હું આખા રીડેવલપમેન્ટની અંદર કોઈ સાથે જોડાયેલો નથી। કયા બિલ્ડર છે એની પણ મને ખબર નથી।